પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 71 આપણે જોઈએ પ્રમાણે ગીતકર્તાએ જણાવ્યું છે કે માના ગર્ભસ્થાનથી જ તેનું જીવન ઈશ્વર યહોવા પર આધારિત હતું અને તેની જુવાનીથી જ તે ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખીને જીવ્યો છે અને અત્યાર સુધી તેણે ઈશ્વરની કૃપા અને વિશ્વાસુપણાનો અનુભવ કરીને ઈશ્વરની આભાર સ્તુતિ કરતાં કરતાં બીજાઓ માટે એ સાક્ષીરૂપ જીવન જીવતો આવ્યો છે. પણ હવે તે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહ્યો ત્યારે એ જ વિશ્વાસુ ઈશ્વર યહોવાને તે ખરા અંતઃકરણથી પ્રાર્થના કરે છે. કલમ 9 લખે છે કે હે ઈશ્વર, વૃદ્ધાવસ્થાના સમયે મને તજી ન દો અને મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરો. ઈશ્વર, હું ઘરડો અને પડિયાવાળો થાવ ત્યારે પણ તમે મને મૂકી દેતા નહીં. ભલા વૃદ્ધાવસ્થાની ચિંતા કે વૃદ્ધાવસ્થામાં જે પરિસ્થિતિનો સામનો કરવાનો છે એની બીકને લીધે ગીત કરતા પ્રાર્થના કરે છે એવું નથી, પણ તે 2 કારણના લીધે આ પ્રાર્થના કરે છે. પહેલું કારણ છે એના શત્રુઓને લીધે જેઓ મસલત કરીને દાઉદનો નાશ કરવા માંગતા હતા અને ઈશ્વરની નિંદા કરીને કહેતા હતા કે ઈશ્વરે તેને તજી દીધો છે અને તેને છોડાવનાર કોઈ નથી. કેમ કે જીવનભર દાઉદે ઈશ્વરને પોતાનો બચાવનાર, તારનાર, છોડાવનાર, ગઢ, કિલ્લો, ખડક, મજબૂત આશ્રય તરીકે પ્રગટ કર્યા હતા. તેથી દાઉદની આ પરિસ્થિતિના લીધે બીજાઓને ઈશ્વરના નામની નિંદા કરવાનો મોકો ના મળે માટે એ કહે છે કે મારી વૃદ્ધાવસ્થામાં પણ તમે મારી સહાય કરજો, મારી પડખે રહેજો. બીજું જે કારણ છે કે જીવનભર ઈશ્વરની કૃપાને પ્રગટ કરનાર દાઉદ પોતાની વૃદ્ધાવસ્થામાં અને જ્યારે એનું બળ, એની શક્તિ ઓછી થઈ રહી છે ત્યારે પણ આવનાર પેઢીને ઈશ્વરનું પરાક્રમ, ઈશ્વરનું વિશ્વાસુપણું પ્રગટ કરવા માટે તે ઈચ્છતો હતો અને કે જેથી આવનાર પેઢી એ પણ ઈશ્વર યહોવા પર સંપૂર્ણ ભરોસો રાખીને જીવે. આ જ એનો હેતુ હતો. અને તેથી કલમ 18 લખે છે સ્પષ્ટ રીતે કે હે ઈશ્વર, હું ઘરડો અને પડિયાવાળો થાવ ત્યારે પણ તમે મને મૂકી દેતા નહીં. હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો. વલો આ જગતમાં આપણે પણ કેટલું લાંબુ જીવીશું તેના કરતાં ઈશ્વરની ઈચ્છામાં અને ઈશ્વરના મહિમા માટે કેવું જીવીશું કે કેવી રીતે જીવીએ છીએ તે આત્મખોજ કરીને શોધી કાઢવું એ અતિ મહત્વનું છે. આમેન.